જૂનાગઢ શહેરના જોશીપરા વિસ્તારમાં થોડા દિવસે તસ્કરોએ પોલીસને પડકાર ફેંકતી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। જોકે જૂનાગઢ પોલીસે પોતાની કાર્યક્ષમતાનો પરિચય આપતા ગણતરીના 24 કલાકમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે એલસીબીના ટીમે લાખોના મુદ્દામાલ સાથે એક રીઢા તસ્કરની ધરપકડ કરી છે। જૂનાગઢ શહેરના જોશીપરા વિસ્તારમાં પટેલ સમાજની સામે આવેલા કેશવ 2 એપાર્ટમેન્ટ પાસે રહેતા જયસુખભાઈ ડાયાભાઈ રૂપાપરા ગઈકાલે પોતાના પરિવાર સાથે વધાવી ગામે હવનના પ્રસંગમાં ગયા હતા। સમય દરમિયાન તેમનું મકાન બંધ હતું। થોડા દિવસે તકનો લાભ લઈ અજાણ્યા તસ્કરે મકાનનો પ્રવેશ કરી રૂમનું તાળું અને ઉપરની ગ્રીલ તોડી અંદર રાખેલા લોખંડના કબાટોમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી। શરૂઆતમાં 5.80 લાખની ચોરી ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ બાદમાં વધુ 2 લાખની રોકડ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। પોલીસે આ ગુનામાં મુકેશ ઉર્ફે દડો ઉર્ફે ભરત દિનેશભાઈ વાઘેલા રહે જૂનાગઢ નામના શખ્સની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં તેની તપાસેથી ચોરી કરાયેલા સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 8,39,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। જોશીપરામાં રહેતા જયસુખભાઈ ડાયાભાઈ રૂપાપરા જે એમના પરિવાર સાથે વધાવી ગામે હવનમાં ગયેલ, એ દરમિયાન દિવસ દરમિયાન એમના મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ એમ 5,80,000 જેટલી રકમ ની કુલ ચોરી થયેલ માહિતી મળેલ અને ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી તમામ પ્રકારની મદદ લઈને આ ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવેલ છે। આ ગુનો આચરનાર જે છે મુકેશ ઉર્ફે દડુ ઉર્ફે ભરત દિનેશભાઈ વાઘેલા સોના ચાંદીના દાગીના રોકડ બધું થઈને આશરે 8,39,000 જેવી રકમનું રોકડ અને મુદ્દામાલની રિકવરી કરવામાં આવેલ છે। ચોરીની ગંભીરતાને ધ્યાનમાં લઈ જૂનાગઢ એસપી હર્ષદ મહેતાએ માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। એલસીબી પીઆઈ કૃણાલ પટેલ અને તેમની ટીમે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી। સીસીટીવી તપાસતા પોલીસને મહત્વની કડીઓ મળી હતી, જેને આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો। પકડાયેલા આરોપી મુકેશ ઉર્ફે દડો કોઈ સામાન્ય ચોર નથી, પરંતુ એક રીઢો ગુનેગાર છે। તેના વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 12 જેટલા ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં જૂનાગઢ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 4 ગુના, ભાવનગર જિલ્લામાં 3 ગુના અને અમરેલી જિલ્લામાં 5 ગુનાઓનો સમાવેશ થાય છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।